યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? જય માતાજી, જય શ્રી રામ. આજના મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? શું છે? શું છે? કલર પૂરું સ્કૂલેથી આવીને આછો પૂછ આછો તો આવો ને. આપણે ચા બાકી છે, હવે ચા પી લઈએ. હાલો ફેમિલી, બધી ચા પીવા. આદુવાળી ચા કોને ભાવે કમેન્ટમાં કહેજો. શિયાળામાં મને તો બહુ ભાવે આદુવાળી ચા. હાલો ફેમિલી, બધી ચા પીવા. ચા પી લઈએ આપણે. કાગળિયા કર પછી તો કરવાનું તારે તો. મમ્મા દૂધ ને એવું લઈ આવ્યા છે. આજે બનાવવાની છે ઈડલી, સાંભાર, ચટણી થોડીક બનાવવાની છે છોકરાઓ માટે. એમ તો મને ભાવે. સાંભાર આવી ડાગલું. અમારે એવું પિકાચું આવ્યું, પિકાચું. બનાવી ઈડલી બતાવું તમને કેમ બનાવાય. આવડતી જ હોય તો કે બધીને ઈડલી તો. એનાથી થોડુંક મીઠું, જોવું પડે ખારું ન થઈ જાય એમ. તો બાકી સીકી બોલી જાય. જીરું મસ્ત છે. થોડુંક પાણી તો નાખવું પડશે. મારે બધું અહીંયા ઊભું જ કરવાનું હોય. નીચે રખાય નહીં કાંઈ. નીચે રાખે તો મારી નાના બેન બધું ખેતર મેદાન કરી નાખે. એટલે બધું મારે ઊભું જ કરવું પડે પ્લેટફોર્મ ઉપર. થોડું પાણી નાખી દઉં. મને તો બહુ ભાવે. તમને ભાવે કે નહીં? કોમેન્ટમાં કહેજો જરાક. બનાવવાની છે અને ચટણી, સાંભાર મસ્ત. અમારું કયું લટકણારું આવી છે. ખીરોમાં આપણે નાખી દઈએ થોડો ખારો સોડા. કરી દઈએ મિક્સ. મસ્ત બની છે. પાણી મૂકી દીધું છે ગરમ ખાવા માટે. ઢાંકી દઈએ. ઢોકળિયું પણ છે ને ઇડલી પણ બને. બે થાય એકમાં. 2 in 1. પાણી ગરમ થાય આપણે આમાં આપણે તેલને
લગાવી દઈએ. પાછું ઢાંકી દઈએ. વાટકીમાં હવે ભરી દીધું છે. વાટકી બાકી છે. થોડું થોડું ભરીએ એટલે મસ્ત ફૂલીને દડા જેવી થાય. મસ્ત એવું પાણી હવે આપણે મૂકી દઈએ. ઢાંકી દઈએ. બનાવી હવે મસ્ત બને. એકદમ મસ્ત ફૂલીને જો કેવું થઈ ગયું. બીજો પસારો જો કરીએ બધું ક્લીન થોડીક વારમાં. બનાવીએ પણ સંભાર. પાણી નાખી થોડું ખાલી સંભાર મસાલા મસ્ત બને. થોડું હળવા દઈએ. ચાલો આપણે આમાં થોડુંક તેલ ચોપડીને એક પાછું મૂકી દઈએ. નાખી દઈએ પાછું વાટકી. હા કેમ આઈસ્ક્રીમની જેમ પડસ પણ થોડું થોડું મૂકી દઈએ પાછી. બાપરે પાણી ગયું. તો ફેમિલી આવી જાઓ બધી. ઇડલી ઢોસા સાંભાર ચટણી ખાવા. હાય કે હાય 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 આજ તો કહેવાનું જ. શું કહેવાનું? હાય. આવ્યો મારી પાસે. હાય જ હાય 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 બધાને. હવે આપણે બનાવી નાખીએ સાંભાર. એમાં નાખશું થોડુંક તેલ. થોડોક બહુ નહીં. પછી થોડીક રાઈ, થોડુંક જીરું. જીરું તગડા એટલે નાખી દેવાના કાંદા અને ટમેટા. આપણે આમ બીજું કંઈ નથી નાખતા. છોકરાને ખાવાનું એટલે. આ છે હોનાની સબ્જી. જો અરે હોનાની નથી, આ તો છે મેચ ચડાવેલી. નાખી દઈએ કાંદાને
પછી આમાં નાખી દઈએ થોડી તેલ હળદર, પછી થોડું મીઠું અને મિક્સ. હજી ગરમ છે એટલે થોડીક રાખી છે. મસ્ત થઈ ગઈ. થોડી ઠંડી પડે ને એટલે આખી નીકળી જાય મસ્ત. કાઢી હવે આપણે કેટલી મસ્ત બની. સેટિંગ મસ્ત થઈ ગયું છે. હવે પાસ કરી દઈએ એટલે રેડી સાંભાર. આ છે રેડીમેડ ચટણી, રેડીમેડ પેકેટ આવે એમાં આપણે દહીં નાખી દઈએ એટલે ચટણી રેડી. થોડું પાણી પણ નાખવું પડશે એમાં. મસ્ત બનશે. ઇન્સ્ટન્ટ ચટણી બોલો. થઈ ગયું મસ્ત. એમાં કાંઈ નથી દીકરા, ખતમ થઈ ગયું પેકેટ. શું મિત્રો, તમે વિડીયો બનાવવાથી શરમાવું છું? નહીં શરમાવાનું. હું શરમાતી હતી પણ મેં પણ મૂકી દીધું. કેમ દીકરા, સાચી વાત? વિડીયો બનાવવાથી શરમાવશો? નહીં શરમાવાનું. કહી દે, નહીં શરમાવાનું. જેવું પણ આવડે એવું પાકાજીથી બોલાવી નાખવાનું. વ્યૂ આવે તો ઠીક, ના આવે તો ઠીક, પણ આપણે વિડીયો બનાવવાના. તમારે બેન જો બેન અમારે ચાંદલો કાઢી દઈએ. ચાંદલા બહુ કાઢવા જોઈએ કા? હા ને? ચીમડી અડધી બહાર કાઢી આવા બેનના બાના ચાલુ જ હોય. જાઓ તો આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળશું હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. જય માતાજી.